તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં ફરી એક વખત સ્વાગત છે. તો મિત્રો, આવી ગયા છીએ આપણે ફરી એક કરંટ અફેરના નવા વિડીયો સાથે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો મિત્રો જોઈએ આપણે કરંટ અફેર આજનું. હવે છે મિત્રો 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. મિત્રો 5 સપ્ટેમ્બર છે તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ તેની યાદમાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. યાદ રાખજો મિત્રો. હવે છે તે તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા, જ્યારે ભારતના બીજા રાષ્ટ્રપતિ છે તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ બન્યા હતા. મિત્રો, એક વસ્તુ આપણે બંધારણની દ્રષ્ટિએ જોઈએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિ છે તે જ છે તે આપણે જે રાજ્યસભા હોય તેના સભાપતિ તરીકે પણ તે જ પોતે ફરજ બજાવે છે. તો ચલો મિત્રો, તે પણ યાદ રાખજો. મતલબ આપણે તમને એક્ઝામમાં કદાચ આવી શકે પ્રશ્ન કે ભારતના પ્રથમ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હતા, તો મિત્રો તેમાં પણ આપણો જવાબ આવશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન આવશે મિત્રો. ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ તો તેઓ છે તે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં નીતિશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. મતલબ અધ્યાપક હતા. ક્યાં તો કે નીતિશાસ્ત્રના અધ્યાપક હતા, અને આવું સ્થાન મેળવનાર તેઓ ભારતના પ્રથમ વ્યક્તિ, પ્રથમ ભારતીય હતા. તો ચલો મિત્રો, તે પણ તમે યાદ રાખજો. ત્યાંથી આગળ વધીએ મિત્રો તો 1961માં તેમને જર્મન બુક ટ્રેડનું શાંતિ પુરસ્કાર પણ મળ્યું હતું. મિત્રો, તેઓનો જન્મ છે તે તમિલનાડુમાં થયો હતો. ક્યારે તો કે 1888માં, જ્યારે 1954માં તેમને ભારત રત્ન મળ્યો હતો. તો ચલો મિત્રો, એટલું યાદ રાખજો. ચલો ત્યાંથી આગળનો ટોપિક જોઈએ હવે. તો હવે આવે છે મિત્રો ફસાઈના નવા સીઈઓ. મિત્રો, એના નવા સીઈઓ આપણે કોણ બન્યું છે તો ચલો જોઈએ. રજિત પુનાની બન્યા છે તે તેના નવા સીઈઓ બન્યા છે. હવે મિત્રો, FSSAI એટલે શું, તો કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ચલો મિત્રો, આ યાદ રાખજો. જે આપણા ફૂડ ચેકિંગ બધા કરે છે, જે આપણે દુકાનો હોય તે ક્યાંય પણ ચેકિંગ આવતા હોય છે, ફૂડ ચેકિંગ છે તે બધા છે. પછી ત્યારબાદ આપણે કોઈ જે વસ્તુ આપણે વેચાતી લઈએ તો તેમાં પણ તેનો માર્કો આવતો હોય છે. તો તે જ છે ત્યાં નવા સીઈઓ બન્યા છે રજિતભાઈ. હવે મિત્રો છે તેની રચના કોની, તો કે FSSAIની રચના 2008માં કરવામાં આવી હતી, અને તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમને પૂછે તો મિત્રો તમને ખબર હોવી જોઈએ. તેનું હેડક્વાર્ટર છે તે આપણે દિલ્હી ખાતે આવેલું છે. જ્યારે મિત્રો તેની પ્રાદેશિક કચેરીઓ જે અલગ અલગ વિસ્તારોમાં આવેલી છે તે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ. મતલબ મિત્રો આપણા મુંબઈ, કોલકાતા આ સાઈડ, ચેન્નઈ તમિલનાડુ ખાતે આવેલી છે. તો ચલો મિત્રો, ત્યાંથી આગળ જોઈએ હવે. ચલો મિત્રો, હવે આવે છે બાલવાટિકા ડીટીએચ ચેનલ. મિત્રો, તાજેતરમાં બાલવાટિકા ડીટીએચ ચેનલ છે તે એનસીઆરટી દ્વારા શરૂ કરવામાં આવી છે મિત્રો ટીવી પર. ચેનલનું નામ શું છે તો કે બાલવાટિકા. હવે મિત્રો આપણે એનસીઆરટીનું ફૂલ ફોર્મ જોઈએ. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. તો છે આપણું એનસીઆરટીનું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો મિત્રો. હવે છે મિત્રો આ બાલવાટિકા ચેનલ છે તે ક્યાંથી, તો કે 3 વર્ષથી લઈ અને 6 વર્ષના બાળકો માટે ઉપયોગી છે. મતલબ નાના બાળકો માટે ઉપયોગી છે, કેમ કે 6 વર્ષ પછી તો બાળકો સ્કૂલે જાય છે. તો તે પહેલાંનો જે તેના માટે તેનો પાયો મજબૂત કરવા માટે જે આ ચેનલ શરૂ કરવામાં આવી છે તેનું નામ છે બાલવાટિકા. હવે આ સિવાય મિત્રો જોઈએ તો આપણે દીક્ષા 2.0 એને પણ અપડેટ કરવામાં આવ્યું છે. તો ચલો મિત્રો, એ તો ઠીક છે, પણ તમે આ યાદ રાખીજો કે બાલવાટિકા ચેનલ છે તે એનસીઆરટી દ્વારા શરૂ કરવામાં આવી છે. ચલો મિત્રો, ત્યાંથી આગળ જોઈએ હવે. ચલો મિત્રો, તો આજે તાજો આપણી પાસે કરંટ અફેરના કોઈ એટલા ટોપિક છે ને, એટલે આજનો વિડીયો પણ આપણો નાનો રહેશે. તો ચલો ત્યાર પછી જે આપણે વન લાઇનર છે એના ડીપમાં કંઈ જાજુ કરવાની જરૂર નથી. તો એવા છે આપણે 4-5 પોઈન્ટ છે તે જોઈ લઈએ. હવે મિત્રો સોરે અહીંયા વર્લ્ડ આવશે. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં, તો કે લિવરપુલ યુનાઇટેડ કિંગડમ ખાતે કરવામાં આવ્યું છે. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025 લિવરપુલ યુનાઇટેડ કિંગડમ. હવે મિત્રો ત્યાર પછી છે હાલ ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ચાલુ છે, જેનું નામ જ આપણે યુદ્ધ અભ્યાસ છે. તો ભારત અને અમેરિકા વચ્ચે હાલ કઈ સંયુક્ત લશ્કરી કવાયત ચાલુ છે, તો કે યુદ્ધ અભ્યાસ છે તેનું નામ તે ચાલુ છે. ત્યાર પછીનો મિત્રો ટોપિક છે કે 2026
બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન આપણે દિલ્હી ખાતે થવા જઈ રહ્યું છે. તો યાદ રાખજો મિત્રો, બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થવા જઈ રહ્યું છે? તો કે દિલ્હી. આપણા બેડમિન્ટન ચેમ્પિયન સાયના નેહવાલ તે પણ છે આપણા ખેલાડી ભારતીય નેહવાલ. હવે મિત્રો ત્યાર પછી આવે છે આ આપણા માટે આઈએમપી છે, કેમ કે આ ઇન્ડેક્સ છે તે ખૂબ જ જરૂરી છે. હવે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025, આમાં મિત્રો પ્રથમ નંબરે કહ્યું તો કે આઇસલેન્ડ છે મિત્રો, તે ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં પ્રથમ નંબરે 2025માં કોણ રહ્યું છે? તો કે આઇસલેન્ડ. મિત્રો જે આ આઇસલેન્ડ છે તે ક્યારથી? તો કે સતત 2008થી પ્રથમ નંબરે જ રહે છે. હવે મિત્રો આ ઇન્ડેક્સ છે તેમાં કુલ કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો, મતલબ કેટલા દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું મિત્રો? તો કુલ મૂલ્યાંકન છે તેમાં 163 દેશોનું મૂલ્યાંકન કરવામાં, એમાંથી આપણું ભારત ઇન્ડિયા છે કેટલામાં સ્થાને રહ્યું? એ આઈએમપી છે મિત્રો 115માં સ્થાને રહ્યું છે. મતલબ આપણે ઘણા પાછળ છીએ મિત્રો. પાછળ મતલબ આ ઇન્ડેક્સ જે મિત્રો છે તે કેના માટેની છે? તો કે કયો દેશ છે જે સૌથી શાંતિમય અને સુરક્ષિત દેશ છે તે પ્રમાણે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તે ઉપરથી આ ઇન્ડેક્સ જારી કરવામાં આવે છે. તો એમાં ભારત કેટલામાં સ્થાને છે મિત્રો? તો કે 115માં સ્થાને, જ્યારે પ્રથમ સ્થાને કહ્યું તો કે આઇસલેન્ડ છે. હવે મિત્રો છે તે એશિયાનો તમને સૌથી સુરક્ષિત દેશ પૂછે તો એમાં આવશે આપણે કહ્યું તો કે સિંગાપોર છે તે એશિયાનો સૌથી સુરક્ષિત અને સૌથી શાંત દેશ છે. ચલો મિત્રો, તો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આજે દાદા કોઈ ટોપિક હતા નહીં, મતલબ આજે વિડીયો નાનો થયો. ચલો મિત્રો, મળીએ ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો આપણી આ યુટ્યુબ ચેનલને. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો.